નવી ગાડીનું રેડિએટર તૂટી ગયું, પાણી નીકળે છે, રેડિએટર તૂટી ગયું. ઉતરો હેઠ હાલો. 2 કલાક ઉપર થઈ ગયું છે પણ ટ્રાફિક ઓછું થવાનું નામ જ નથી લેતો. ગધેડા જે મોઢું તો જો એનું આનું હા આનું વાવાઝોડું મારી હારે નારે ફરે છે. શું વરસાદ તો આવ્યો છે? આ વરસાદ નહીં, વાવાઝોડું મારી હારે રહીશ. ઈ તો રે ને બોલવા દઈશ મને વ્લોગમાં તો બોલવા દે, ઘરે તો મારું હાલતું નથી. કે મારો બેટો આવું કામ કરીને આવ્યો. ગુડ મોર્નિંગ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે, આખી રાત ચાલુ હતો ને અત્યારે પણ છાંટા ઝરમર ચાલુ છે. અને કાલે મહેમાન આવેલા છે ઘરે. એક આ મહેમાન છે, આ ટ્રેક્ટરના ડ્રાઈવર છે, આ હીરાના ડ્રાઈવર છે, આ હીરાના ડ્રાઈવર છે, હીરા ગમાવાવાળા છે. તો અત્યારે ફિલહાલ અમે લોકો જવાના છીએ બહાર. ક્યાં જવાના છે તમને કોઈને કહેવા નથી. કેમ છે? મજામાં ને? મીઠું કેમ ઉપર પીડ્યું? મીઠું તું મીઠું એમ ને? તારે આખું કેમ ચાઇના જેવી થઈ ગઈ, લાલ થઈ ગઈ? કાલ આજે હું કાઢ્યું તે લોંગ લાસ્ટિંગ પરફ્યુમ હતું, ઘરે મારા 6 છે, એમાંથી આમ એને લગાવ્યું, આખા ઘરમાં સ્મેલ આવી. અને પાછા પોતે ને પોતે બાધે, આ ક્યાંથી આવે. બાયપાસ થી નથી આવતી હાલ. તો અત્યારે અમે લોકો સામાન ફિટ કરી નાખી. કાલ રાતે આખી ગાડી ધોઈ. ગાડી ધોવામાં લગભગ અમારે 12:30 જેવું થઈ ગયું હતું. ગાડી સાવ ખરાબ હતી. ફર્યું બી સાફ કર્યું અમે, પછી બધી વસ્તુ કામ કરી. હાલો ફટાફટ સામાન આપણે ગોઠવી દઈએ. હાલો પલકને મળાવું પેલા, કેમ કે એ તો અમારા માટે થેપલા બનાવે છે અત્યારે, અને એ બનાવશે એટલે થાકી જશે, એટલે વ્લોગમાં પછી ધ્યાન નહીં દે, કેમ કે હું તો થાકી ગઈ હોય ને. એમ પાછી એમ કહે ને, તું થેપલા છે ને થોડા શાંતિથી બનાવજો મને પલક, પછી તું થાકી જઈશ ને તો કામ નહીં, સોરી વ્લોગ નહીં બનાવી. જો તૂટતું નથી, જો તો બિચારીથી તાકાત જ નથી તોડી. આ બધો જ સામાન છે ને નાખવાનો છે આપણે XUV માં 3XO માં. મારા આ ભાઈ છે ને જીન્સ ના કપડા લઈને આવ્યા, સુકાતા જ નથી એને. સામાન ગોઠવતા કોને આવડે? પણ ઈ લેપટોપ છે. લ્યો પંપ પકડો, પંપ એ મારે જ ગોઠવવો પડશે. રેડી જઈશું? રેડી. ખંભો રહી ગયો. ગોઠવા વાળો માણસ હોય. થારમાં આપણે કેટલી વસ્તુ લાવ્યા પૂછો અશોકભાઈ ને. એક રિક્ષા સામાન એટલો. થાર ની અંદર અમે લોકો લઈને આવ્યા 100 લીટર ગંગાજળ, અને અમે 5 જણા બીજા, અને એનો સામાન અલગ. થાર ની અંદર ગંગાજળ. બોલ ગોઠવો કેમ હશે? સારું ચાલો, બહાર જવું છે ને તો આપણે ભાડું ઉઘરાવી લઈએ. શું તું ઇડલી કેદી આવી ગયો? બે છોકરાના પપ્પા થવાના છો તમે. ભાડું અશોકભાઈ ખાતું હાલે. મસ્ત મજાના બધા જ અમે લોકો રેડી થઈ ગયા છીએ, અને હું રેડી નથી થઈ એનું રીઝન હતું કે હું બનાવતી હતી નાસ્તો. તો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો બધા જનો. મસ્ત પહેલી ગાડીની પહેલી ટ્રીપ છે, તો એમાં બાંધવાનું ઓછું હોય છે. પહેલી ટ્રીપ છે, લોંગ ટ્રીપ છે. બહુ મસ્ત ની જગ્યા ઉપર જઈ રહ્યા છીએ. બી કન્ટિન્યુ શું કહેવાય, છેલ્લે સુધી વ્લોગમાં રહેજો તો જ ખબર પડશે, બાકી ખબર નહીં પડે. તમે કદાચ કોક તો જઈ હોય છે, બધા જ તો નહીં ગયા હોય, અમે પણ નથી ગયા, તો તમે પણ કેમ ગયા? કોક ગયું હશે, કોક નહીં ગયું હોય. બાકી બહુ મસ્ત છે એ જગ્યા. બાંધવાનું ઓછું છે. પહેલી ટ્રીપ છે, પ્રેમથી કહું તને. બોલવાનું જ બંધ કરતો તો. બોલવાનું તો નહીં મજા આવે. બોલવું તો પડે. નહીં બાદથી નહીં હોય ને પાકું. કોની કસમ? આ બિસ્કિટની. એ બિસ્કિટ ઓલરેડી ફૂલાઈ ગયા છે. બાધું તો પડશે ને, બાકી ક્યાં જઈશું? સારું બેઠ. ટ્રીપ આપણે પકડવાની છે અહીંથી સુરત હાઈવે લાગશે. તો સુરત હાઈવેમાં બોમ્બે સાઈડ આપણે જવાનું છે. તમને કહી દઉં કઈ સાઈડ જઈએ. બોમ્બે સાઈડ આપણે જવાનું છે. તો બોમ્બે કોણ જઈ આવ્યું? આમાં તો બધા હરકા. બોમ્બે કોણ જઈ આવ્યો? એટલે સીટ બેલ ની માથા પીટ. સીટ બેલ જો માથે ફટકાણા અશોકભાઈ. સીટ બેલ આટું બાતે બધાય વાહે. 5 જણાને સીટ બેલ્ટ બાંધવાના છે આજે. વચ્ચે વાળું મસ્ત છે, પણ એક માણા નો આવ્યો તો મસ્ત થઈ જાત. વચ્ચે એલું પાણી ટેકો રાખવાનું. ડી માટે જવાનું હે ને? ના કાઈ કોણ નથી લેવાનું. તમે ચપ્પલ નથી લેવાના? ચપ્પલ આવો ને. અજય નીકળ્યા નથી ને ફરી દી ચાલ. કેમેરા આવન સુધરી ગયો છું. બેલ્ટ આમ હતો, અહીંયાનો આ સાઈડ હતો, અને આ પેટ હતો, આ સાઈડ નો આ સાઈડ હતો. હર હર મહાદેવ. ये क्या हो रहा है? આગળ પાછળ થઈ ગયા. તો ફાઇનલી બાય બાય ભાવનગર. અજે પૂરો નથી બાય બાય કહી દે. મને ડીંગ લે. ના પડતો મારજો ને કોઈ તો.
ફાસ્ટેગ કઢાવવા તું જસ કે હું જાઉં? મારે જવાનું, ગાડી મારે આખું ને કામે મારે કરવાનું. અમે લોકોએ ગાડી ધોઈ, તમે જુઓ ગાડી કેવી ધોવાની, આમ જુઓ તમે કેવું ગાડી ધોવાઈ ગઈ. તો ફાઇનલી અમારું ફાસ્ટેગ થઈ ગયું છે. બીજા ટોલ નાકે ઉભા હતા તો 700 રૂપિયા કીધા હતા, તો અમે આ ટોલ નાકે છે આપણા ફ્રેન્ડ સર્કલનું છે. 250 રૂપિયા બેલેન્સ આવીને ફાસ્ટેગ ફ્રી આવ્યું ને VIP લાઈનમાં ફ્રી કરી દીધા અમને. બોલો એટલો ફાયદો પડે ઓળખાણ હોય ને તો ચાલો ફટાફટ નીકળીએ અહીંથી જોવા માટે. અને સુરત અત્યારે પહોંચી જવાનું હતું પણ સુરત ન પહોંચ્યા, હજી બહાર તો અન્ય થઈ ગયા છે એવું છે. કેટલાનું ફાસ્ટેગ આવ્યું છે પલક કે? કેટલાનું ફાસ્ટેગ આવ્યું છે? આમ 700 કીધા હતા, કેટલાનું આવ્યું છે અહીંયા? 500 ફ્રીમાં. કઈ નહીં, ચાલો વાત કરી લો પલક, ડિસ્કસ કરી. વટામણ પહોંચ્યા ને અમે લોકો તો ના ખારેક ખાવ્યા ને ખારેકમાં હું તો પહેલી વાર નામ સાંભળ્યું. તમે કોઈ દિવસ સાંભળ્યું નામ? જો તો ખાય એક નંબર હોય. આને શું કહેવાય? કોમેન્ટ કરજો આ બધા. તો શું કહેવાય આને? ખારેક. આપણે દેશી ભાષામાં કાઠિયાવાડમાં ખલેલા કહીએ ને, એ લોકો ખારેક કહેવાય. રાજકોટની અંદર એવું કહે ને ખારેક ને તમે, કે પછી તમે જામનગરના છો એટલે એવું છે. વાંધો નહીં, હાલો અહીંથી હવે જમવા લઈ દર્શન હોટલે જમવું છે અત્યારે. અને ટાઈમ કેટલો થઈ ગયો ખબર? 12:30 થઈ ગયા ને હજી અમે ભાવનગર ખાઈ તો જો ખાતો સારું હાલો બધા અહીંયા જમવાનું છે હોય ને કે બાજુમાં આગળ બધા લેવા મળ્યા. કઈ વાંધો નહીં, ઘરે બધું ખાવાના. ચાલો શું કહેવાય પેલું જમવા જાય તો પેલા થોડુંક આપે ને, શું કહેવાય? સ્ટાર્ટર લેવા ગયા સ્ટાર્ટ. સારું ચાલો. પેટ્રોલ બ્રેક માટે અત્યારે ઉભા છીએ. તો ભાઈ દર્શન હોટલ આવી ગઈ છે ને પલકને જમવું નથી તો અમે બધા જમી લઈને પલક બેઠશે અમારી સામે. કા હા, એકચ્યુઅલીમાં હું છે ને જમતી નથી. મારું શરીર જાડું થઈ ગયું છે ને તો હું જમતી નથી. ડાયટિંગ ચાલુ છે. ડાયટિંગ નો કીધી, ડાયટિંગ તો વાંધો નહીં. અમે લોકો હોટલ તો પહોંચી ગયા છીએ પણ અત્યારે આને વજન જોખવાનું કંઈક જાગ્યું છે. કાકા એમને એમ કીધું તારો વજન પેલા ચડી જવાનું હતું. ઊભું રહી જાઓ પછી નાખો, પેલા ઊભા રહી જાઓ માથે. ઓલા હું નાખી દઉં શીખો. ઓકે કેટલો હશે? 35. ઓહ 33 જ વધ્યો. 33. ખોટા પૈસા નો બગડે. દાદાએ કહી દીધું હાસું હતું. હું નહીં છે 2 કિલો. જો મારો કેટલો સંદાજ મારો કેટલો છે? વાહ 52. બે માણા રહી ગયા અંદર. અશોકભાઈ નો છે 80-90 કિલા. 68 700 બાપરે, જમાવતા જ જઈએ અશોકભાઈ. 62 700 કિલા. 50 ગ્રામ વધે. 1 કિલો ઘટી ગયો. હમણાં જમીન પાછો તો કોણે કેટલું ખાધું ખબર પડશે. ખા જમી લઈએ. આજે તો મૂગ મસાલા જોઈએ અમારે તો. તારી વેજ બિરયાની હોય એટલે એક જ બસ મગ મસાલા. મારી વેજ બિરયાની રસ્તામાં છે, બસ હમણાં અહીંયા આવે છે. શાંતિથી જમી લઈએ. હાલો ખાજો જઈશું. મારો વ્લોગ તો ખબર ખાજે એમ. જમી લીધું અમે લોકોએ ને અત્યારે છે ને ચંપલની ચોઈસ ચાલુ છે. થઈ ગયા ને લેવાના કોના હતા? અશોકભાઈ ને કે આપણે? વોટ લઈ લ્યો અશોકભાઈ, એક ઈ લઈ લ્યો અને તું એક આ લઈ લે. હા તો ઈ લઈ લે ને, પગ મોટા ત્યારે પહેરવાના. તાવથી મૂકી રાખશું. સારા છે અભી પતંગી. ભાવ જો ઓલા પણ છે 150 રૂપિયાના ચપ્પલ તો એને લઈ લીધા પણ ચપ્પલ પહેરી પણ લીધા. ગજબ કામ છે તમારું તો. ચપ્પલ પહેરા તે યામાં નાખી દીધા. 150 રૂપિયાના ચપ્પલ છે પણ એક નંબર છે એમ, કાઈ ન ઘટે. રૂપિયો પાછો લઈ લેજો અશોકભાઈ. હા હાય આમ કરે આમ ને પેલા આમ કરે. સારું ચાલો હવે નીકળીએ અત્યારે સુરત જવા માટે. ત્યાંથી આપણે નીકળવાનું છે બોમ્બે સાઈડ. मेरा खाना खा लिया मैं बोलती ना मेरे व्लॉग में. આજે અમે લોકો ચડ્યા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ખાલી ચેક કરવા માટે કઈ રીતના થાય છે ને કઈ રીતના રોડ છે. અને મારી બાજુમાં એક ખલેલા વાળા એક કોઈક છે અહીંયા, શું કહેવાય એને? ભૂલી ગઈ. ખારેક. નામ સાંભળીને ગુણ જ નથી લાગતા. ખલેલા જેવો તો ગુણ લાગે. જો ખલેલા જેવો છે. તમને આડી આંચે ચડાવી દીધા. કોઈ દી નથી ચડ્યા. અત્યારે દિલ્હી ગયા, હરિદ્વાર ગયા, કેદારનાથ, મનાલી ન્યા જ ગયા પણ કોઈ દી આંટીએ નો ચડ્યા ભાઈ. આંટીએ ચડાવી દીધા. વડોદરા ભૂલે
હા તું ટ્રેક્ટર લઈને આવતો ને એટલે બસ ટ્રેક્ટર આવે તો ખબર તો બધી પડે પછી. સુરત પહોંચવા આવ્યા છીએ. સુરત અહીંથી 50 કિલોમીટર રહ્યું. ઉઠી ગયા છે અમારે ભગવાન માતાજી. એને નાસ્તો કરવાનું હોય છે. ઉઠીને તરત નાસ્તો કેમ એવું? ભૂખ લાગે તો જ ખાવાનું? બાકી નહીં ખાવાનું. ઓકે, તારો હિન્દી બ્લોગ કેવું ત્યાં ગયો? ગાડીમાં ચાલુ છે. પલકનું મોઢું હોજી ગયું છે. આ જાવ ને હોજવાડે છે, જાય હોજી ગયું એટલું લાલ. જીવડું કોયડી ગયું. પણ જીવ ઓઠે જીવડું કરી જાય, કડીક ના કરી જાય, સમજાતું જ નથી શું થાય છે. જીવડું મારે લોહી બહુ ગમે છે. જીવડું ને તારું લોહી ગમે છે? જીવડું સારું કહેવાય. જીવતું રેક મરી જાય છે, ખબર છે ને? પૂછ્યું તેને ખબર કાઢી. છે મારું લોહી પીને હેલ્ધી બને છે અને એની જિંદગી થોડો ટાઈમની હોય છે અને 2 વર્ષની જિંદગી વધારે મળે છે. 2 વર્ષની વધારે ફાંકા મારતી જાય એવું લાગ્યું. બરાબર. લાપીનોઝમાં પીઝા ખાવા જાવ અત્યારે ડાયટ ઓનેસ્ટ તો ચોકો લાવા. कौन सा लावा? चोको लावा चेक नहीं, पूछ ही लिए पहला. भैया चोको लावा है क्या? है ना, मिल जाएगा. 1 મિનિટ. कौन सा मंगवाना है तेरे को? ચોકો લાવા દેખા જાવે. अच्छा, चोको लावा आफ्टर लॉन्ग टाइम થી ખાવાનું ચાલુ કરી દીધું છે. ये वाला चाहिए ચોકો લાવા. એક કર દો અભી. ખાવાનો છે ને? ઠીક છે, તું ટેબલ પર બેસ તો ફ્રેશ થઈ આવું. બીજું કઈ? ના ના, બીજું અમારે કઈ નથી ખાવું. તો ફાઇનલી મારું ચોકા લાવા આવી ગયું છે. તો ખાઈને નીકળી કે મેં તમે બીજો નાસ્તો મને કરાવ્યો છે ને. વોટ? ફરિયાદ લખાઈ દીધી આ તો વીટી સબસ્ક્રાઇબર ને. ખાઈ ન જાતી બીજું કઈ ચમસી. મસ્ત છે. તો લોંગ ટાઈમ પછી છે અમે લોકો બહાર જઈએ છીએ અને આ આખી સિરીઝ બહુ સારી થશે. કમસે કમ અમારા બ્લોગ 5 થી 6 બ્લોગ આવશે, એ બહારના આવશે. એવી જગ્યાએ ના આવશે કે તમે કદાચ મૂવીમાં શૂટમાં પછી કોઈના વ્લોગિંગમાં કદાચ જોયું હોય ન જો. ગુજરાતની અંદર મેં તો તો નથી ઓછું. તું બોલી લે પેલા આફ્ટર ટોલા થઈ બે ગયા. ટોલા થઈ ગયા. વાત હાસી છે તારી. આ ખંજવારી લો ગાઈસ, ખોડો થઈ ગયો, ખોડો. વરસાદ પડ્યો. અરે તારે હું કેવાલું સાવણી સમજવાની, બોલા નાખે ને ઓલી સાવણી સાવણી આવે. આફ્ટર લોંગ ટાઈમ એટલે કમસે કમ 2 મહિના પછી અમે લોકો બહાર જઈએ છીએ. અત્યારે હાય સબસ્ક્રાઇબર પણ શું કહેવાય ગાડી વારી સીધા હાય કરવા માંડ્યા. તો એટલા માટે તો અત્યારે છે ને આ ચોકો લાવા પતે ને એટલે આપણે સુરત જવાનું છે. સુરત આજ રોકાઈ ન રોકાઈ કાંઈ કન્ફર્મ નથી અમારું બંનેનું. જોકે આજે પાછું અમારે મનાલી જવાનું છે. શૂટ કરે છે. ભલે ને શૂટ કરે, લ્યો સબસ્ક્રાઇબર શૂટ કરે તો પલક એમ કે આપણું શૂટ કરે છે. પોઝ આપી દઉં? મને મેળ નો આવે. કેમ? પલકને કોઈ ફોટો પાડે ને પૂછ્યા વગર એટલે મેળ ન આવે, એટલે એને ગમે નહીં, મૂડ ઓફ થઈ જાય. હા એવું કાંઈ નહીં. સબસ્ક્રાઇબર તો ભગવાન છે. તો કેવું તો કેવું વાડી મેં ખોટું બોલીશ ને મેં તો સાચું બોલશે તો કેવું પૂછ્યું? હાલો ફટાફટ ખાને ભગવાન. ખાવ તો 1 કલાકથી 2 કોળિયાનું છે એમાં. હા રાડું નાખો ની. રાડું નાખો ની, લે રાડું નાખો એમ કે બોલો. સારું ચાલો મળીએ. અમે ને અશોકભાઈ ગાડી ધોવામાં મહેનત કરી હતી રાતના 1:30 વાગે અને પલકે હા તું હતી, મને ખબર છે તું હતી, હું બોલું છું. બોલવા દઈશ મને? વ્લોગમાં તો બોલવા દે, ઘરે તો મારું હાલતું નથી. જોતો કરે કાંઈ નથી, જીવડા કાઢતી હતી અત્યાર સુધીમાં. આ ગાડી આખી અમે વ્હીલ પ્લેટ આખી સાફ કરી અને ચારે વ્હીલ સાફ કરવાની અંદર અમારે કમસે કમ અડધો ટાંકો પાણી જોયું હશે. મોટો ઉપર હોય ને એ શું કહેવાય 5000 લીટર નહીં, 1000 લીટરનો અડધો ટાંકો આવે એ જોયો હશે. અને આ પાછળ આવી જાઓ. પાછળ આ સાઈડ તો એવું લાગે જ નહીં કે ગાડી બહાર નીકળી. અને વરસાદ તો એક જગ્યાએ આવ્યો નથી તો એટલી ખરાબ થઈ ગઈ છે. તો વાવાઝોડું મારી હારે નારે ફરે છે. શું વરસાદ તો આવ્યો છે. આ વરસાદ નહીં, વાવાઝોડું મારી હારે રહીશ. ઈ તો રીએ રે ને વાવાઝોડું જિંદગીમાં બહુ રહી છે. હા સોરી સર, તને નથી કહેતો. મારી યાર ફરતું ફરતું રીએ. કેમ ફરતું ફરતું એટલે હું ક્યારે ફર્યો? કાંઈ નહીં, હાલો હવે સુરત પલક ખાને સુરત જવા નીકળવું છે. ઘરે ખોલવાઈ જાય. પહેલાની જેમ પાણી પીવાનું ચાલુ. મને એવું ફીલ થાય છે કે હું એક છોકરું સાચું છું. ગધેડા જે મોઢું તો જો એનું. કેનું એનું? આનું કેનું આનું? હા એનું આનું એનું મોટું તો એવું. આનું અશોકભાઈ તમને કે યાદ રાખો. આનું બદલો લઈ લેવાનો છે આપણે. હું તો કઈ ગયા બધું કાઈ વાંધો નહીં. ભાઈ છે ટ્રાફિકમાં 2 કલાક ટ્રાફિકમાં 2 કલાક આને અમને નાખી દીધા. પાછું જો મારી નથી તો તમારી હતી. અમે તો લોકેશન કે તારું મહિનું હા એમ સાચી વાત છે. કમસે કમ 1 કલાકથી ટ્રાફિકમાં છીએ. આ બધી જ કરામત આ ભાઈની છે. હવે આના લીધે ખલવાના
ક્યાં ના હલવાના સિંગ ખાઈ એટલે આ તો સૂતી હતી ને કે આ રસ્તો દેખાડે તો પછી આ હમુરા માથે ચડીને ગયા હતા આપણે ગાડીને કા એને તો કંટાળો આવતો જ નથી બસ મોજ જ કરે છે મને આમ તો મજા જ આવે લઈ અહીંયા ડસ્ટબિન છે એ તો ખાવા પીડા બ્લોગમાં કોઈ ધ્યાન નથી ભૂખ્યા છે ટ્રાફિકમાં ભૂખ્યા છે આપણે જોયું તમે મને ભૂખ લાગે આવી ગયા શું ખાવું લે મમ 2 કલાક થઈ ગઈ હજી ટ્રાફિક પૂરી નથી થઈ તો જઈશું ચેક કરવા માટે જા ફટાફટ હું છે હું ખોલ તો કરા યાર કોઈ લોક ફટાફટ આવજે જવા દે હવે કોને ખોલ બંધ કરી દેવા ચાલ કાચ પાછ આવવા નથી દેવો ગાડી શું કરે જોવું છે બંધ કરી દેવું બધું આવવા દે હવે જ્યાં જાય તો જાય ભાઈ આવી ગયા છે ચેકિંગ કરીને ખોલતા નહીં કયો ઘડી શું કરે છે અશુભાઈ લોકો શું છે શું છે ભાઈ કેમ આજ આપણે હવાર પડી જાય હલકી દીધી જાવ શું છે પણ બોલો તો ખરા ગરમી દે ભાઈ ફસાઈ ગયો અંદર નથી લેવાની ને છેટા નથી કે નહીં આવી ગયું હાલો આવતારી આવતર આર્યો જો બહાર મજા આવે ભવાની હાલો આવતર હું આવું બહાર આ લાઈન નો કઈ સીમા જ નથી ક્યાં સુધી છે કઈ ખબર જ નથી પડતી તું જોઈ આવ્યો ને કેટલી છે વારો નહીં આવે હા ભાઈ વારો નહીં આવે આજ તમારો કેમ થશે તમારે શું છે કે તો એ આરામથી બેહો કાચ ચડાવો બોલો 2 કલાક ઉપર થઈ ગયું છે પણ ટ્રાફિક ઓછું થવાનું નામ જ નથી લેતો પલક ને અહીંયા મોબાઈલ વિકવાનું ચાલુ કરી દીધું હવે નવી ગાડી રેડિએટર તૂટી ગયું પાણી નીકળે છે રેડિએટર તૂટી ગયું ઉતરો હેઠ હાલો મારે પાણી નીકળે ગાડીમાંથી કાંઈ નહીં બાજુમાં ખટારો ભટકાઈ ગયો છે પણ એનું ટ્રાફિક નથી એ પણ અમારી જેમ ટ્રાફિકમાં ઊભો છે ફાઇનલી લ્યો ટ્રાફિક ખુલી ગયો છે तो फिलहाल अभी हम लोग पहुंचे भाई, गुजराती से તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ સુરત બહુ બધું ટ્રાફિક હતું એટલે જોઈ શકો છો આટલા વાગે પહોંચ્યા છે જોઈ શકો છો કેટલા વાગ્યા છે 6:45 થઈ છે એ બેલ્ટ મારો ને આ જઈ શકતો નથી આમ નીકળી ગયું એમને બેલ્ટ માં ખાલી આમ અટકાવેલો જ બેલ્ટ હતો જઈશું કે આમાં નતો love story રાખેલો. કહેતો તેમાં. એ ભાઈ છે ને એમની લવ સ્ટોરી કહેતા હતા તો અમે એમાં બિઝી હતા કે તો અમે સુરતની દાંડિયા અંદર આવી મળ્યા ગયા તો પણ યાદ નથી लव स्टोरी कहते ये कि हमें पहला दाढ़ी मिला था उसके पास क्या दातड़ी थी हमारे पास दातड़ी थी हम दोनों मिला के 300 रुपया दाढ़ी थी एक की दोनों मिला के 600 हुई और हम दोनों एक हो गए ઘણું બધું કીધું પણ શેર ના કરાય ને પર્સનલ લાઈફ છે એમની तो गाम ने खबर पड़ी है बस સગાવાલાને એમને ખબર પડી જાય જો છે એમ કે મારો બેટો આવું કામ કરીને આવ્યો આ શું કે यू आर राइट ये अंग्रेजी बहुत बोले बोला तो 2-3 शब्द યા યા નો ખાલી મેં યા કીધું તો નો વોટ ઇઝ ધીસ सूरत ની અંદર ફાફડા ડીશ હું સુરત ની અંદર સિગ્નલ ચાલુ થઈ ગયા ને હવે બધે હા જો બધા સિગ્નલ ચાલુ થઈ ગયા પેલા સિગ્નલ નતા ચાલુ હવે બસ સુરત આખું કેટલું ડેવલપમેન્ટ થવા મળ્યું ધીમે ધીમે યા જઈશું ગયો ને પછી ડેવલપમેન્ટ થાય હું તો ત્યારે કાંઈ નતું આવું 7 વાગ્યાનો ટાઈમ થવા આવ્યો છે ને એટલે ટ્રાફિક તો તમને લોકોને ખ્યાલ જ હશે કે છૂટવાનો બધાનો ટાઈમ હોય હીરા હોય એના સોરી હીરા વાળા છૂટતા હોય એટલે એવું બધું છે તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ હા બડને તું યાર અહીંયા ઓલો અત્યારે ફિલહાલ અમે અત્યારે સુરત ની અંદર જઈ રહ્યા છીએ કેમ કે અત્યારે મારે ખાવી છે મસ્ત મજાની પહાડો વાળી મેગી પહાડો વાળી મતલબ પહાડ તો નહીં ખાલી ફીલ કરીશ ફોટો બાજુમાં રાખીને કે હું પહાડોમાં ખાઉં છું એમ 2-3 દિવસ પછી તમે વ્લોગ જોઈ જ શકશો કે હું હોઈશ તો અત્યારે અમે મેગી ગોતી રહ્યા છીએ સુરતમાં કઈ જગ્યાએ મેગી મળે કેમ કે સુરતમાં અમે બહુ રહેતા નથી તો અમને બહુ બધો ખ્યાલ ના હોય એકચ્યુઅલી અમારે સુરત વાળો તો છે પણ એ ઘરે જ શાક રોટલા જ ખાતા હોય છે એટલે એમને પાછી ખબર હોય નહીં ને શું કરશું તો હવે કઈ નહીં રોડ ઉપર જાવ મેગી હે મેગી કેટલા 4 જણા તો સી તાર તો ગાડીમાં જ બેહવાનું છે અમે કટોર લઈને જાવ ભાઈ મેગી બનાવો છો હા ઓલી રીલ્સ આવશે તો રીલ્સ આવશે તો મને મેગી ખાવી નહીં ભાવે હા એક રીલ્સ છે ને ઉપરથી મેગીનો વરસાદ થાય એક બેન છે ને મેગી ખાઈને ગયા હતા સ્ટોરી કહી દઉં એ બેન મેગી ખાઈને ગયા હતા પેલો કેવાય પેલું બેઠવાનું ને ઉપર જવાનું આમ બલૂન
આ પેલું આપણે નથી ઉપર ઉડતું હોય એને બલૂન જ કહેવાય. પિકનિક પોઈન્ટ ઉપર જાય ને તો ત્યાં પેલું ખબર હોય તો પહાડની નીચેથી આમ કેવાય આવું હોય પંખા જેવું ને પછી આમ નીચે આપણને લઈ જાય ને પછી આમ કરે એ બેન મેગી નો વરસાદ થયો એટલે અત્યારે મારે મેગી ખાવાની એટલે રહેવા દ્યો. અરે યાર મેં ભૂલી ગયો હું. અરે યાર હું ભૂલ ગયો. આગળ તો ગુજરાતી ને અંગ્રેજી બોલ્યો. અંગ્રેજી હિન્દી નહીં મારો મગજ સટકી ગયો હે. પાર્લરમાં આવ્યા હતા હમણાં કંઈક શેમ્પુ લેવાના હતા પલકનું સુરતની અંદર. શું થયું? આ હેર પેલા અહીંયા જ કરાવ્યા હતા ને તો એમની પાસેથી શેમ્પુ લેવાના હતા કેમ કે શું થયું કેમ કે નહીં શું થયું? શેમ્પુ પૂરા થઈ ગયા છે ને હાફ અહીંયા શું થયું એમ તાડું છે. તોડ નાખી. તો અત્યારે ધમુના કપડા લેવા માટે આવ્યા છીએ તો ધમુ અત્યારે બિસ્કિટ ખવડાવે છે ડોગ ને. ક્યાં જાવો? ખાવું છે બિટ્ટુ? ટાઈમ થઈ ગયો છે અત્યારે કંઈક 12:30 ના હિસાબે અત્યારે હોટલ મળી છે અને 3-4 જગ્યાએ અમે લોકો હોટલ ગયા હતા. એમાં એક જગ્યાએ તો અમે હોટલ જોઈ પણ અમને જોઈને અંદર ગયા ને તો અમને એમ થઈ ગયું કે આ હોટલે આપણે રહેવું કેમ. તો ત્યાંથી રિટર્ન પાછા આવતા રહ્યા અને પાછળ ટોલ નાકાની બાજુમાં એક હોટલ છે ત્યાં જ છે સીધું ત્યાં એક રાખી છે. અને પલકનું સાવ થાકી ગઈ હતી અને હું તો અત્યારે સાવ થાકી ગયું. મારું એડિટિંગ ને બધું વિખાઈ ગયું છે અને અત્યારે 12:30 થવા આવ્યા છે અને 1 વાગવામાં થોડીક જ વાર છે. બોલાય એવું નથી. સુરતની અંદર આજે અટવાઈ ગયા. હવે તો કોઈ દિવસ નથી અટવાના. કા સાચી વાત છે. આજ બહુ હેરાન થયા. તો શું કહેવાય 10 વાગ્યા પછી બહુ હેરાન થયા. હોટલ સરખી ક્યાંય મળતી જ નથી. સારું ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળીએ ટુમોરો. કાલે તમને રૂમ ટૂર કરાવું પછી આપણે નીકળશું બહાર જવા માટે બોમ્બે સાઈડ. ટાંકી ફૂલ કરાવવી પડશે કેમ કે ટાંકી